બોલવામાં આમ તો મને કોઈ બીક નથી લાગી, પણ આ લાગે છે એમ લાગે એટલે છે કે જનરલી નક્કી હોય ક્યાંક પ્રોગ્રામ હોય કે ડાયરામાં જતા હોય ને એટલે આપણને ખબર હોય, ગામડું હોય તો ગામડાની વાતો કરીને, હેર હોય તો હેરની કરીએ. સામે બેહવા વાળો વર્ગની ખબર હોય કે અહીં ખેડૂત વર્ગ છે, અહીં વેપારીઓ છે, અહીંયા કોઈ બીજા પ્રોફેશનના માણસો છે. પણ આ બાળકોને જોઈ અને મૂંઝવણિયા થાય કે ભવિષ્યના ડોક્ટરો સામે બેઠા છે, ભવિષ્યનો વકીલ સામે બેઠો છે, ભવિષ્યના આઈપીએસઓ કે આઈએએસઓ સામે બેઠા છે, ભવિષ્યના રાજકીય માણસો સામે બેઠા છે. ત્યારે કારણ કે મોટાઓ સમજી શકે એ વસ્તુ અલગ છે અને બાળકો આરે સંવાદ કરવો, કારણ કે બાળકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે લગભગ મારા જીવનનો એવો આ પહેલો પ્રોગ્રામ છે. કોલેજોમાં સેમિનાર મેં કરેલા છે, પણ નિશાળમાં ભણતું બાળક આપણી વાતને સમજી શકે, સાંભળી શકે, એટલી સાદી ભાષામાં વાતને રજૂ કરવા માટે બહુ બધી હેલા અઘરામ અઘરું કોઈ કામ હોય ને તો એ છે કે હેલા કામને કરવું. શિક્ષણની વિવેકાનંદ સ્કૂલ વિશે કાલ સાંજે, આમ તો પરમદી સાંજે મારે અને ભાઈ શ્રી કાનાભાઈ કરમુર બહુ મારા જૂના મિત્ર છે, અને એ માણસ મને વાલો એટલે લાગે કે પેલો એવો માણસ છે કે એના બાયોમાં મેન્શન કર્યું હતું ફેન ઓફ રવિ આહિર ગજડી. અત્યારે મારો ભાઈબંધ છે, પણ એ પેલો માણસ એવો છે જેને એમ કીધું હતું ભાઈ હું તારો ફેન છું એમ. અને વખાણ તો હવને વાલા લાગે ને ભાઈ, એમ મને લાગ્યા. પણ અહીં ખીમભાઈ ગોરિયા આ સ્કૂલ અને પોતાનું જે વ્યક્તિત્વ છે, આમાં કેવું હોય કે લગભગ મારા મોઢે તો વખાણ બહુ નહીં સાંભળતા, એટલે હોય કે મારી ફિતરત નથી. એમ ઓછા પ્રોગ્રામો મળતા હોય એનું કારણ એ છે કે આપણને વખાણ કરવાની ખોટી ટેવ નથી. કારણ કે આછા પહેરે લુગડા ને વાતું કરે અજબ, રાજાના મન રીઝવવા એ ગોલા કરે ગજબ, એ આપણો સ્વભાવ નથી. પણ આ માણસે, મેં પૂછ્યું તું કોરોનાને વખતે વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરેલા કે મારા લાયક કઈ કામ હોય તો કરજો. એ માણસ લિસ્ટ લઈ અને ગામડે ગામડે ફરતો હતો. વખાણ એટલા માટે કરવા પડે કે એની નિશાળમાં ભણાવનારો શિક્ષક આર્થિક રીતે સંકળામણમાં હોય તો એ માણસ એની પડખે ઉભો હોય. હું તો આઈનો નથી, પણ તમે આઈના છો. તમારી તો નજરે તમારી આસપાસ બનેલી આ વસ્તુઓ છે એટલે કેવી પડે. આ તો દુશ્મનનો વખાણવો પડે, આ તો આપણો માણસ છે. કારણ કે તમે મંદિરો, મસ્જિદો, તમે કોઈ પણ વસ્તુ બનાવી નાખો, તમે ગામમાં મોટા મોટા પ્રોગ્રામો કરો, મોટા મોટા જલસાઓ કરો, બાળકો માટે થઈ અને આવડી મોટી ઇવેન્ટનું આયોજન કરવું. કે અહીં એવા છોકરાઓ હશે કે જે નવરાત્રીમાં એના બાપ આગળ 800 કે 1200 કે 1500 રૂપિયાનો પાસ લઈ અને કોઈ હારી નવરાત્રી થતી હોય અહીં લઈ જઈ શકતા નહીં હોય તો એ બાળક અહીંયા મોજથી રમી શકે. ગુજરાતના એવા જાજરમાન કલાકારો સામે, કારણ કે અહીંયા ધારે તો ગમે એને બોલાવી શકે. 5 પછી કલાકારોની એ કેટેગરી 5000 થી ચાલુ થઈ અને 15 લાખ સુધીની છે, તો એ ગમે એને બોલાવી શકે ને. પણ એને નક્કી કર્યું કે મારે એવા માણસોને અહીંયા મંચ ઉપર ઉભા રાખવા છે કે જેનું ગૂગલમાં નામ છે, ગૂગલમાં જે માણસોને સર્ચ કરવામાં આવે છે. તો એવો એક ટ્રસ્ટી ગીજુભાઈ બધેકા વિશે કહેવાતું મુછાળીમાં, તો આ બીજી મુછાળીમાં છે. તો આપણા ટ્રસ્ટી ભાઈ શ્રી ખીમભાઈ માટે જોરદાર તાળીઓનો અવાજ આવવો જોઈએ. એટલા માટે કે એ માણસ એનો હકદાર છે સાહેબ. શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો કીર્તિ સ્તંભ ખોડાવી શકો. અહીં આપણા સમાજના એક સારા એવા કલાકાર વક્તા શ્રી ભાઈ શ્રી નરેશભાઈ ડુઆ છે ને, કે નીકળી ગયા? યસ, નરેશભાઈ પણ અહીં ઉપસ્થિત છે. આપણા મહારાષ્ટ્રનું જે સોંગ ઐતિહાસિક આખા વિશ્વએ જેની નોંધ લીધી એવી ઘટના બની, એ ગીતના રચિતાઓમાં ભાઈશ્રી પોતાનો પણ ફાળો છે, એમના પણ શબ્દો છે. તો નરેશભાઈ માટે પણ જોરદાર તાળીઓ. વાત એ કરતો હતો કે શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો કીર્તિ સ્તંભ ખોડાવી શકો, પણ ગામને પાદર એક પાડીઓ તમે એમ ન ખોડાવી શકો. પાડીઓ તમારે ખોડવો હોય તો એના હાટું માણસે શહીદ થવું પડે, એના હાટું તમારે શહાદત બોરવી પડે. અને ડરાવી ધમકાવીને મનોજના બે હાથને જોડાવી શકો. કોઈ સબલક સમો માણા હોય, કોઈની ભુજાઓમાં એટલી ત્રેવડ હોય, કોઈના કાંડામાં એટલી તાકાત હોય, તો કોઈનો કાઠલો પકડી અને કોઈક માણસને દબાવી શકે. કે ડરાવી ધમકાવી
તમે મનુજના બે હાથને જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન ખોડાવી શકો. અને આભથી ખૈરું એને દાદ તમે હાથમાં ઝીલી શકો, પણ આંખથી જે ખૈરું એને તમે એમ ન ઝીલી શકો. શિક્ષણ એટલે એક એવી વસ્તુ છે કે જે માણસની આંખમાંથી ખરેલી વસ્તુ છે. શિક્ષણમાં તાકાત કેટલી છે? અહીં આમ તો મારી જે કેટેગરી છે બોલવાની, હું અવઢવમાં છું. એમ વ્યક્તિગત તौर પર હું એવું માનું છું કે હું જે બોલું છું એને લોક સાહિત્ય કહેવાય, પણ કહેવાતું હોય કે કેમ એ ખબર નહીં એટલા માટે કે એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે સાંપ્રત સમયની વાતોને મેઘાણીજીની વ્યાખ્યા ને લઈ અને હું જો કહેતો હોઉં તો હું કહી શકું હું સાહિત્યકાર છું, પણ અટાણે જે હાલે છે એમાં કદાચ હું નથી બંધ બેસતો. કારણ કે મેઘાણીજીએ લોક સાહિત્ય વિશે એમ કીધું કે લોકો માટે અને લોકોમાંથી રચાતું સાહિત્ય એટલે લોક સાહિત્ય. સાંપ્રત સમયમાં જે ઘટનાઓ બને છે, સાંપ્રત સમયમાં મારા અને તમારા જીવનની જે વસ્તુઓ છે એને વણવામાં આવે, એની વાતો કરવામાં આવે. બની શકે કે એટલું બધું એન્ટરટેનિંગ ન હોય શકે. અમુક વસ્તુ કેવી હોય કે માણસને મોટા ભાગના મતલબ આપણે એવા માઇન્ડસેટમાં જઈએ છીએ કે ક્યાંક પ્રોગ્રામ હોય તો આનંદિત થઈ અને પાછા આવીએ કે આપણને મજા આવવી જોઈએ. કોઈક માણસે ડાય વાત કરી તો એ કે એ બિરંદર આવ્યો તો પણ જમાવી ન હોય ગયો. હવે જમાવામાં તો એવું છે કે આઈ હેવ લોટ્સ ઓફ કેટેગરી ટુ સાઇલેન્ટ, પણ અમુક વસ્તુ એવી છે કે અમુક મંચની પોતાની ગરિમા હોય, અમુક મંચનો પોતાનો લહેજો હોય. અહીં કાર્યક્રમ કરવા પાછળ, મને બોલાવવા પાછળ ઈ માણસનો આશય ઈ છે કે આ માણસ આવીએ ને અહીંયા એક વાત એવી કરે કે જે હરેક માણસ પોતાના ગજવામાં લઈ અને એમ ઘરે જાય. તો મારી એ જવાબદારી થાય કે એકાદ વાત હું એવી કરું કે જે તમે ખિસ્સામાં નાખી અને લઈ જઈ શકો. કારણ કે હું તમે એક એવા દોરમાં જીવીએ છીએ, બાળકોની સામે સંવાદ કરવામાં મેઇન રીઝન એ છે કે ડિપ્રેશન નામની એક વસ્તુ આવી છે અત્યારે, કે હરેક માણસ એવું છે, એવું સમજે છે, એવું વિચારે છે કે હું ડિપ્રેશનમાં છું, એમ મને ચિંતા છે. હવે આપણા વડવાઓ ને આપણા ગઈઢાઓ ને એને ઉપાધિ નહીં થઈ હોય કોઈ દી. એની પાસે એક જ શબ્દ હતો, ગુંજારો થાય છે. બે બસમાં બેહીને કે ખગાવાલાને ઘરે જઈ આવે એટલે હમાનામાં થઈ જતા. એનું મૂળ ક્યાં પડ્યું છે ડિપ્રેશનનું? તો વિભક્ત કુટુંબોમાં. વિભક્ત કુટુંબોની શરૂઆત ત્યાં થઈ કે આપણે શહેર બાજુ ગયા, ગામડા ભાંગી અને ભૂકો થઈ ગયા. ગામડા ભાંગીને ભૂકો એટલે થયા કે વ્યવહારો કરવામાં તકલીફો પડી. હક પણ ગામડામાં રહીએ એના નથી થતા, બરાબર ને? આ બાજુ ઈ જ છે ને, એ તો કાગડા કારા જ હોય ને બધે. હગાયું કરવામાં તકલીફ થાય, છોકરાઓના વ્યવહાર કરવામાં તકલીફ થાય, એટલે માઇગ્રેટ થઈ અને શહેરો બાજુ ગયા. શહેરો બાજુ ગામડામાં ન થવાનું કારણ એ કે ગામડામાં પશુપાલન અને ખેતી આપણી યારે વણાયેલો પ્રશ્ન. આ તમે ધ્યાનથી સાંભળજો, આ બધી કડીઓને હું તમારી સામે જોડવા માંગુ છું. શહેરોમાં જવાનું કારણ એ કે ગામડામાં ખેતી અને પશુપાલનનો પરિશ્રમ મારા જોડાયેલો આ વિષય છે કે માણસે મહેનત કરવી પડે. હવે તમે કોઈ મોટા ખેડૂત ઘરે તમારી દીકરી દિયો એટલે એને વાહિદાઈ કરવા પડે, વાડીએ જવું પડે. તો તકલીફ અહીંયા થઈ કે બહેનોને કામ કરવાની ના આવી. ના એટલે આવી કે અહીંયા શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, એટલે એને સ્વીકાર્યું કે ભાઈ સખત પરિશ્રમ ન કરાય, શરીર તૂટી જાય. આપણે સ્વીકાર લીધું, હાલો ભાઈ સખત પરિશ્રમ નહીં કરીએ, આપણે ગામડે વયા જઈએ. વિભક્ત કુટુંબોની શરૂઆત અહીંથી થઈ કે ગામડું મૂકીએ ને શહેરમાં જાતા થયા. પછી એવું થયું કે સૌથી મોટું માણસ આગળ કોઈ સાધન હોય જીવવા માટેનું તો એ કામ છે. કામ જૂટવાઈ ગયો ને મોબાઈલ અહીંયા સ્થાન લીધું. મોબાઈલમાં એક જ વસ્તુ છે, તમે મારું સ્ટેટસ જોવો ને હું તમારું સ્ટેટસ જોઉં, વાત પૂરી થઈ ગઈ. અમુકના તો સ્ટેટસ આપણે જોઈ તો આપણને એમ થાય કોને દેખાડવા હાટું રાખ્યું હોય. કારણ કે તમારા ફોનમાં તો તમારા હગાવાલાના જ નંબર સેવ હોય ને. એને આમ કરી નાખ્યું ને માણા ખોટા હતા ને માણા હવા મારું હાલે છે જ, એટલે કે હું આવું જ બોલું છું. વાતું મતલબ કરવી હોય તમારે, પણ મારા ખંભે આખું ગુજરાત ફોડે છે. મારા સ્ટેટસ કોક રાખેલ સમજી જવાનું કે આ ભાઈને ક્યાંક ને ક્યાંક વાંધો કોકારે પડ્યો હોય છે. હકીકત એ છે, બધા મને પૂછે કે ભાઈ તું આવું ક્યાંથી? હું જોઉં છું એ હું બોલું છું, બાકી બધા અનુભવો તો મને ન થયા હોય ને. એટલે મેં જે દીઠું એવું બોલ્યો, કારણ કે ભડલી ભાડે એવું ભાંખે, તો મેં આવું ભાડ્યું, મેં આવું ભાંખ્યું. પણ એનાથી
શહેરો તરફથી થવામાં એવું થયું કે અમે બેન અમારા બેન, કે અમે બેન અમારો એક. વાતની શરૂઆત એ થાય કે અમે બે ને અમારા એકમાં ઈ ભાઈને ખબર જ નથી કે રક્ષાબંધન ને દી રાખડી બાંધવા આવતી બેનની આંખમાં કેટલું અજવાળું હોય. ઈ ભાઈને ઈ ખબર જ નથી કે બજારમાં જાતી દીકરી એની સામે તમે તાકીને જોતા રહ્યો. કારણ કે મોટા ભાગના જગતના માણસો લોક સાહિત્ય એવું લખ્યું છે કે આ દુનિયાના આ જગતના પુરુષોએ સ્ત્રીની છાતી સામે જોઈ અને વાત કરી છે. છાતીની પાછળ રિયેલું કુંબળું કાળજું જો કોઈને દેખાઈ ગયું હોત તો માણસ કૃષ્ણત્વ પામી જાત. સંસ્કારોના સિંચનમાં જે હું અને તમે, કારણ કે દાદે વર્ષો પહેલા લખ્યું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. કઈ જુદી છે તાસીરા દેશની, કાંઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. હિન્દુસ્તાન એ એવા માણસોનો દેશ છે કે માણસોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. વિભક્ત કુટુંબોમાં ખાલી અમે બેન અમારો એક, 3 જણા ઘરમાં રહેતા હોય, એકબીજા માણસો એકબીજાને મળી નથી શકતા. એક બાળક છે એની માના ખોળામાં, કારણ કે ગુજરાતી કોઈ લોકકવિની એક બહુ મજાની પંક્તિ હતી કે ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછાને હવે, વાર્તા એકેય આવડતી નથી બાને હવે. વાર્તાઓ થાતી બંધ થઈ ગઈ, વાર્તાઓ સંભળાતી. થોડાક સમય પહેલા લગ્નની સિઝનમાં અમે બેઠા હતા એટલે એક એવી વાત થઈ હતી કે હવે પંગત નથી પડતી જમવા માટે, બધું બુફે થઈ ગયું. હું તમે ઊભી ઊભીને જમવાના આપણે ટેવાઈ ગયા, અથવા તો એક એવી કેટેગરીમાં આપણે આવી ગયા કે એને બહુ નાની વસ્તુ સમજવા માંડ્યા આપણે. એટલે કોઈ એવું કહેતું હતું કે હવે પંગત નથી પડતી, તો એક સવાલ એ થાય કે હવે કોઈ હાથમાં ડોલું લઈને પીરસવા વાળા હારથિયા ક્યાં હતા? હારથિયા હજી ડોલું લઈને નીકળે તો પંગત હજી બેહીને જમવા તૈયાર છે. મુદ્દો એ કોઈ પીરસવા વાળા નથી નીકળતા. બરાબર હાલે છે ને? હે હા, મેં કીધું હખડ ડખડ ઠીક માહોલ બની ગયો. હા હા હા, માહોલ ના તો માણસ છે ને, કારણ કે એ પોરહની વસ્તુ છે. શિક્ષણ હું આપી શકે એનું હું તમને પ્રમાણ આપું. આમે મને મારી એક છાપ પક્ષપાતી તરીકેની છે કે બારાડી મને પહેલેથી જ વાલું એટલા માટે છે કે હું કલાકાર બન્યો બારાડીમાંથી. હાવ શરૂઆત મારી પેલા મેં એક ટ્રાય કરી હતી 2015 આસપાસ, પણ પછી 1.5-2 વર્ષ હું વયો ગયો હતો ફોનમાંથી બધું એપ્લિકેશનો કાઢીને. અને પછી મેં પાછી શરૂઆત કરી કે જ્યાંથી મતલબ તમે જે બિરાદરને ઓળખો છો એ પેલા રવિ આહિર હતો વર્ષો પહેલા. એટલે પછી નવરાત્રીમાં અમે એને સાકુબેનની ત્યાંથી જ શરૂઆત હતી ને, એટલે અમે બધા એક નિશાળના સંજયભાઈ છેતરિયાની ત્યાંથી શરૂઆત કરી. અને પછી આ બાજુ પ્રોગ્રામો મળતા થયા અને એમાંથી મને એમ થયું કે આ મજા આવે છે એમ, કારણ કે બધા ઓળખે ને બોલાવે ને આનંદ આવવા માંડ્યો. ગમતું કામ હતું, આપણે દોડવું હતું ને પાછો ઢાર જડી ગયો. અને ગુજરાતે અભૂતપૂર્વ પ્રેમ આપ્યો. પણ વાત એ કરવી છે કે માણસમાં કોન્ફિડન્સ આવે ક્યાંથી? હું કોઈ બિચારો બાપડો થઈ કે મારે કોઈની સિમ્પથી નથી જોતી, પણ હું કોકની કરતા હું મારી વાર્તા કહું એમ કે હું એક એવા બાપનો છોકરો છું કે જે માણસે બીજાની જમીન રાખીએ ને એને ઉજેરીને મોટો કરી મજૂરી કરી, પણ એને એક નક્કી કર્યું મારે મારા છોકરાને ભણાવવો છે. શિક્ષણ શું કરી શકે? મારે ભણવા જવું હોય તો મારા ઘરે ફી ભરવાના પૈસા ન હોય. મને એ વાતનું શરમ નથી, મને ગર્વ છે કે હું એક ગરીબ બાપનો છોકરો છું, મારું ઘર એ સામાન્ય છે એમ. એટલે એને નક્કી કર્યું કે કાંઈ પણ થાય પણ છોકરાઓને ભણાવવા છે. પછી ભણાવીને 2016-17માં મેં 3 સરકારી પરીક્ષાઓ આવી અને પાસ કરી. હાલ હું વિસ્તરણ અધિકારી તરીકે ખેતીવાડીમાં ફરજ બજાવું છું. પણ સરકારી વિભાગોમાં આવીએ ને લોકોને મળતા થયા, માણસોને જોતા થયા, માણસોને ઓળખતા થયા. કારણ કે કોલેજમાં દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ આપણો અલગ હોય. અને પછી એક નોકરિયાત તરીકે હું ખેડૂતોને કારણ કે મારું કામ ખેડૂતો આરે છે, એટલે ખેડૂતોને મળતા થાય, એના હારે વાતચીત થાય, એને સમજીએ.
પણ મારી આખી જર્નીમાં આજ હું એમ નથી કહેતો કે હું સર્વોચ્ચ શિખરો ઉપર છું સફળતાના. મારી જીભ ચોટે એટલે છે કે હું મતલબ મારી વાત કરું છું, એમ આ કોઈ વાંચેલી નથી. કે હું એમ નથી કહેતો કે હું કોઈ એવા સર્વોચ્ચ શિખરો ઉપર છું કે હું એમ કહી શકું કે યસ હું સક્સેસફુલ છું. એમ હું એમ દાવો નથી કરતો કે હું આ જગતનો સૌથી સારો કલાકાર છું. એમ પણ હું એક વાત છાતી ઠોકીને કહી શકું કે મેં જે કર્યું એના પાયામાં જો કોઈ વસ્તુ હોય ને તો એ શિક્ષણ છે. આ બાળકોને મારે કહેવાનું એટલું જ કે તમે જો શિક્ષિત હશો તો તમારે કોઈ સામે હાથ જોડવાની કે તમારે કોઈ સામે કરગરવાની જરૂર નથી. અને વિવેકાનંદ સ્કૂલમાં ઈ કરાવવામાં આવે છે કે બાળકને એના પગ ઉપર કેમ ઊભું રહેવું એની તાલીમ આપવામાં આવે છે. કારણ કે તમારો માસ્તર પાકો છે. એક માસ્તર ચેલૈયા વખતે એને ભાગવાની સલાહ નહોતી દીધી. હિન્દુસ્તાનના તમામ ઇતિહાસોના પાયામાં તમે જોવો તો એક માસ્તર એક ગુરુ ઉભો હોય છે. તમે ગુરુ દ્રોણને એક બાજુ હટાવી લ્યો તો આખો અર્જુન એમાંથી અધૂરો થઈ જાય. તમે કૃષ્ણને હટાવી લ્યો, કારણ કે કૃષ્ણ એ અર્જુનના ગુરુ જ હતા. શિક્ષણ છે એ માણસને સ્થિર બનાવે. વર્તમાન સમયમાં સામાજિક વ્યવસ્થામાં હું તમે એક એવી જગ્યાએ આવી અને ઉભા રહ્યા છીએ. આ વિદ્યાર્થીના વાલીઓ અને બાળકો, જે બાળકો નાના નાના છોકરાઓ નહીં સમજી શકે, પણ જે વિદ્યાર્થીના વાલીઓ છે અને 10-12 ના વિદ્યાર્થીઓ છે એ સમજે એટલા માટે કે શિક્ષણમાં તાકાત એટલી છે. બરાક ઓબામા જ અહીં અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે આવ્યા હતા, એની એક કાળા માણસ તરીકે એનો બહુ વિરોધ થયો હતો. પણ એ માણસ દુનિયાના સફળ રાષ્ટ્રપતિઓમાંથી એટલા માટે છે કે એ માણસ બહુ વેલ એજ્યુકેટેડ હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડમાં ઈંધણની ખામી પડી ગઈ હતી. ઇંગ્લેન્ડની સરકારે છાપામાં ફરમાન આપ્યું હતું કે ઇંગ્લેન્ડ વાસીઓ મને તમારી જરૂર છે. ઇંગ્લેન્ડની ગવર્મેન્ટે છાપામાં આપ્યું કે ઇંગ્લેન્ડ વાસીઓ આજ તમારી મદદની જરૂર છે. તમારા ઘરમાં જે પણ ઈંધણ બચ્યું છે, તમારા ઘરમાં જે પણ કેરોસીન કે પેટ્રોલ કે જે પણ હોય, ડીઝલ હોય, તમારા ઘર સામે તમારા ગામમાં એક ચોક રાખવામાં આવશે, અહીંયા તમે જમા કરાવો. એમ આખા ઇંગ્લેન્ડમાંથી બધા માણસો પાસે જે જે હતું એ બધા આપતા હતા. પણ માર્ગેટ આલ્વા નામની એક 72 વર્ષની બુઢી બાઈ હાથમાં ફાનસ લઈ અને ઇંગ્લેન્ડની બજારમાં હાલતી થઈને કોઈ એમ કીધું કે માજી તમે આ 2 ટીપા ફાનસમાંથી ન આપો તો શું ફેર પડી જાય. કારણ કે આખા ઇંગ્લેન્ડમાં જેની પાસે જે પણ હતું એ માણસો બધાય આપતા હતા. તો કોઈ સજ્જન માણસે કીધું કે માજી તમે નહીં આપો તો શું ફેર પડી જાય. તો માર્ગેટ આલ્વાએ કીધું તું ભાઈ હું નહીં આપું તો ફરક કાંઈ નહીં પડે, પણ હું આપીશ તો આખું જગત જોહે કે આ ડોસી પાસે કાંઈ નથી, છતાંય રાષ્ટ્રની વાત આવી ત્યાં પોતાના ઘરમાં રિયેલી ફાનસ લઈ અને ઇંગ્લેન્ડની બજારમાં નીકળી છે. આ શિક્ષણ કરી શકે. માણસ પાસે સર્વસ્વ કૃષ્ણ અને અર્જુનનો મત્સ્યવેધની આગલી રાતનો એક સંવાદ છે. શિક્ષણ માણસને સ્થિરતા આપે, અને સ્થિરતા વગર કોઈ પણ યોદ્ધો હોય ઘા ન કરી શકે. કારણ કે જીવનમાં તમારે કાંઈ પણ કામ કરવું હોય તો પહેલી જરૂર તમારી પડે કે માણસ સ્થિર હોવો જોઈએ. મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને કહેતા હતા કે અર્જુન કાલ સવારે બરોબર માછલીની આંખનું પ્રતિબિંબ પાણીમાં જોઈ જાય કે આ પ્રભુ, કે અર્જુન પગને બરોબર સ્થિર રાખજે કે આ પ્રભુ, અર્જુન નિશાન બરોબર તાકજે કે આ પ્રભુ, કે અર્જુન બાણને બરોબર પકડજે કે આ પ્રભુ, અર્જુન તારે પગની સ્થિતિને બરોબર હાંચવીને રાખજે નહીતર તારું નિશાન ચૂકી જાય કે આ પ્રભુ. આટલી ભલામણો કર્યા પછી અર્જુનને માનવ સહજ ભાવે એક સવાલ થયો કે હું આ દુનિયાનો સૌથી સારો ધનુર્ધર છું, તે છતાંય આ બધું હું કરું, મારા પગને સ્થિર રાખું, હું નિશાન બરાબર તાકું, હું પાણીના પ્રતિબિંબમાં માછલીની આંખને બરાબર જોઉં, આ બધું હું કરું અને પછી તું કૃષ્ણ એમ કહેશ કે પછી તારાથી નહીં થાય એ હું સંભાળી લઈશ તો પાછળ બચે હું. તઈ કૃષ્ણએ અર્જુનના ખંભે હાથ રાખીને એટલું કીધું હતું કે અર્જુન હું પાણીને સ્થિર રાખી તારાથી નહીં થાય. કહેવાનો અર્થ કે પાણીને સ્થિર પાણી જ્યાં સુધી તમને નહીં દેખાય ત્યાં સુધી તમે ઘા નહીં કરી શકો. સેમ એ જ વાત છે કે જે માણસ પોતાના જીવનમાં સ્થિર નહીં હોય એ માણસ સફળતાના એકેય શિખરને સર નહીં કરી શકે. અરુણિમા સિન્હા નામની એક મહિલા કે જેના ઉપર ટ્રેનમાં બદસલુકી કરવામાં આવે, એના ઉપર રેપ કરવામાં આવે, રેપ કરી અને એ મહિલાને ટ્રેનમાંથી ધક્કો દઈ અને નીચે પાડી દેવામાં આવે. આખી રાત એના પગ ઉપરથી ટ્રેનો હાલે, પગ કપાઈ જાય.
અરુણિમા સિન્હાનો એનો ફોટો તમે ગૂગલ કરી અને જોઈજો. શિક્ષણ માણસને હું આપી શકે એનું વધુ એક પ્રમાણ હું તમને આપું કે આખી રાત એના પગ કપાયેલા પગો ઉપરથી ટ્રેન પસાર થાય, આવે અને જાય. એમાં કોઈક સજ્જન માણસની નજર પડી કે કોઈક દીકરીના પગ કપાઈ ગયેલા છે, કદાચ તો મરી ગઈ હશે, આમાં જીવ નહીં હોય, પણ એ બેભાન અવસ્થામાં એ દીકરીને કોથળામાં વીંટી અને હોસ્પિટલ લઈ જવામાં આવે. ડોક્ટરો એની સારવાર ચાલુ કરે, એની દીકરી ભાનમાં આવે. જીવનની આવી અવસ્થા કે તમે આંખ ખોલો ત્યાં તમારા બે પગ ન હોય તો માણસને પહેલો વિચારી આવે કે ઈશ્વર મને મોત આપી દે, હવે મારે જીવવું નથી. માણસને વિચારી આવે, કારણ કે તૂટી જઈએ આપણે. પહેલી પ્રાર્થના એ કરીએ કે હવે પગ નથી, શરીરમાં એટલી ચેતના બચી નથી કે મારા પગ ઉપર હું ઊભી થઈ અને મારા સપનાઓ પૂરા કરી શકીશ. એવે વખતે એ શિક્ષિત છોકરીએ નક્કી કર્યું કે ઈશ્વરે મારા પગ કાપી નાખ્યા, પણ ઈશ્વરે બનાવેલી ઊંચામાં ઊંચી જે જગ્યા છે ને ત્યાં હું જવાનું સપનું સેવું છું. અરુણિમા સિન્હા એટલે એવી છોકરી કે અપાહિજ અપંગ હોવા છતાં એવરેસ્ટને સર કરનારી વિશ્વની પહેલી મહિલા એટલે અરુણિમા સિન્હા. ધેટ ઇઝ ધ પાવર ઓફ એજ્યુકેશન. શિક્ષણ માણસને શું આપી શકે? શિક્ષણ માણસને ઓળખાણ આપી શકે. ઘણા લોકો અત્યારે ઘણા વાલીઓ મળે એટલે એના છોકરાઓને હારા પેરેન્ટિંગના નામે એવું બતાવે કે મારા છોકરાને ગાતા આવડે, ચિંટુ ગાતો એટલે ચિંટુ એક ગાયત્રી મંત્ર ગાઈને સંભળાવે. એકાદું સપાખરું ધરાર પાકું કરાવ્યું હોય તો એને પોપટની. તમે તમારા બાળકોને પોપટ બનાવો છો. અત્યારથી તમે એવા કેટલા મા બાપ છે કે ભાઈ મારા છોકરાએ, આ હું હકીકતની વાત કરું છું, મને થયેલા અનુભવો કે મારા છોકરાનું અમે એક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આઈડી બનાવ્યું છે, તમે એની લિંક શેર કરી દો ને કે એના સબસ્ક્રાઈબર થાય તો લોકો સુધી પહોંચે. મોબાઈલ એક એવું ઝેર છે કે જેનો છોકરો એ ઝેરને ચાખી ગયો પછી તમારી છોકરાને ભૂલી જવાનું. કારણ કે આપણે આવડા થયા તો હજી એની ચૂંગા. અમારો સ્ક્રીન ટાઈમ, મારો પોતાનો સ્ક્રીન ટાઈમ 6 કલાકનો આવે. હું હું હરરોજ સાંજે એવી જાતારે કસમ ખાઈને હું કે કાલનો દિવસ 4 કલાકથી ઉપર આપણો ફોન યુઝ ન થવો જોઈએ, તોય 6 કલાક રેગ્યુલર આવે છે. હવે આપણે આવડા મોટા થઈને ન સમજી શકતા હોય તો એ બાળક તો છે એ ફૂલ છે. એને તમે વાર્તાઓ સંભળાવો ને, અહીંયા છોકરાઓને રમતા જોઈને આનંદ એ વાતનો થતો હતો કે એના શરીરમાં એટલી ચેતનાઓ તો બચી છે ને. તમે નસીબદાર છો કે તમારા છોકરા એના પગ ઉપર રમી શકે, દોડી શકે અને મજા કરી શકે. બાકી બાળપણ પાંગડું થઈ ગયું. હવે સ્કૂલમાં અને નિશાળમાં ફેર જ એટલો. A ફોર એપલ થી ચાલુ થાય સ્કૂલ, A ફોર એપલ થી ચાલુ થાય, B ફોર બોલ ને પછી કાગડો ને થેલે થતા ઝીબ્રા કરી અને ઘરે મોકલી દે પાછા. નિશાળની આપણી ગુજરાતી પરંપરાઓની તાકાત કેટલી છે. કલમના ક થી શરૂઆત થાય આપણો કકો. કલમનો ક એટલા માટે કે જેના હાથમાં કલમ હોય છે એ માણસ ધારે તો જગતનું કોઈ પણ ઇતિહાસને બદલી શકશે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. ઈ વખતે સામાજિક એવી વ્યવસ્થા કે ત્યાં દલિતોને એટલું માન આપવામાં નહોતું આવતું. આભડછેટના એવે વખતે પ્રશ્ન હતા. એવે વખતે હિન્દુસ્તાનને ગરજ પડી હતી. કોઈ ઓપ્શન નહોતા કે એવું સંવિધાન કોણ રચી શકે. એની ગરજ એટલા માટે પડી હતી કે એ માણસ શિક્ષિત હતો. બાકી ત્યાં હતા ફૂલડા ટીંગાડી વિદેશમાં ફરનારા હિન્દુસ્તાન પાસે. કમી નહોતી હિન્દુસ્તાન પાસે તે દીએ, પણ એ માણસ શિક્ષિત હતો. એ શિક્ષિત હોવાને નાતે ગરજ પડી બાપા કે હિન્દુસ્તાનને એક એવું સંવિધાન બનાવી દો કે જેના ઉપર હિન્દુસ્તાન આખું હાલી શકે. વર્તમાન સ્થિતિમાં 21મી સદીમાં હિન્દુસ્તાન એ જ સંવિધાન ઉપર હાલે છે. એનું કારણ ખાલી એટલું જ કે એ માણસ શિક્ષિત હતો. કલમનો ક એટલા માટે છે કે જેના હાથમાં કલમ હોય છે એ માણસને કોઈ ગુમરાહ નહીં કરી શકે. અને થાતા છેલ્લે જ્ઞાનીનો જ્ઞ થાય ત્યાં એ બાળક આપણું આખો કકોને પૂરો કરે. ફરક છે એમ. અંગ્રેજીની કવિતાઓમાં એક કવિતા રેન ગો અવે, વરસાદ તું પાછો જા. આ કવિતા તમે ઇંગ્લિશ મીડિયમમાં જે બાળકો હોય છે એમાં આવે છે. પણ ઇંગ્લેન્ડની અને અમેરિકાના જ્યાં કોલ્ડ વેધર છે, ઠંડા જ્યાં વાતાવરણ છે, એના કવિઓએ
એના એટમોસ્ફિયર, એના વાતાવરણ પ્રમાણે લખી કે એના બાળકો રમી શકે. એના બાળકોએ એટલે વરસાદને વિનંતી કરી કે તું બંધ થા તો અમે રમી શકીએ. હિન્દુસ્તાન તદ્દન વિપરીત કિસ્સો છે. અહીંયા તો આપણે વધાવ્યો છે કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. કારણ કે હિન્દુસ્તાની ખેતી પ્રધાન દેશ છે સાહેબ. અહીંયા વરસાદ નો આવે તો હાથે પેટીયું ઘુમરે ચડી જાય. વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતર જીવીએ પણ તું વીણ મરીએ મેં. કદાચ માવતર નો હોય તો માણસ જીવી શકે, પણ વરસાદ નો હોય. શિક્ષણ સ્કૂલમાં ને નિશાળોમાં ફરક જ. અહીંયા તૂટેલું પેન્ટ પહેરી, તૂટેલા કપડા પહેરી અને બાળક આવે તો એ બાળકને ડિપ્રેશન ન હોય. શહેરોના શિક્ષણનો કે શહેરીકરણનો કે ઇંગ્લિશનો વિરોધી નથી. ઇંગ્લિશ બહુ જરૂરી વસ્તુ છે, પણ એટલી જરૂરી નથી કે જેટલું એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. બહુ આ ફિલ્ડમાં આવ્યા પછી કેટલા બધા એવા લોકોને મળવાનું થાય છે કે જે માણસો બહુ એજ્યુકેટેડ, વેલ એજ્યુકેટેડ હોય, બહુ વેલ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, પણ એ માણસ પાસે વાત કરવાનો લહેજો જ નથી તો શું ફેર પડે? તેરા લહેજા બયા કરતા હે પરવરિશ હુઈ યા પાલે ગયે. માણસ સામે ઊભી અને વાત કરે તો આમ 5-7 વર્ષનો કોઈક છોકરો હોય, અમુક 21-22 વર્ષના કે 25-30-35 વર્ષના ઢગાવને ખરખરા કરતા નથી આવડતા. છે ને, આ વસ્તુ મિસિંગ છે અત્યારે. 30-35 વર્ષના છોકરાઓ તમારું અહીંયા તો આપણા ગામડાઓમાં તો અલગ સંસ્કૃતિ છે. બાકી શહેરોમાં તમે એમ કહો કે જા એના બાપાને કામ હોય ને એમ કે ફલાણા ભાઈ બાપા ઓફ થઈ ગયા, તું ખરખરો કરી આવ, એટલે એને એ જ ખબર નથી ખરખરો કરવા જાય તો શું કહેવાનું હોય. અહીંયા જઈને એમ કે બાપા વયા ગયા, ઓલા કે આ વહી ગયા, તો કે હારું હારું. અહીંયા થોડું સારું કહેવાનું હોય. એ તો આપણો માણસ જોઈ તો કે અરે ભાઈ ભારે કર્યો, બાપા હોત તો આપણે ટેકો હતો એમ. કારણ કે શબ્દ ઈ વસ્તુ કાણા ને કાણો ન કહીએ, એને કડવા લાગે વેણ. આ મીઠાશ તો જોવો ગુજરાતી ભાષાની. આ બાળકો સમૃદ્ધ, અને આવનારા 15 વર્ષમાં, હું વધારે કહું છું, પણ 15 વર્ષમાં આખા શહેરમાંથી માણા પાછું ગામડામાં ન આવે તમે મને કહી દો. કારણ કે જે રફતારથી હું અને તમે જઈએ છીએ, મેગી આપણું કલ્ચર જ નથી ભાઈ. મેગી આપણું જે સિસ્ટમ છે એના આપણે માણસો જ નથી. આ તો આપણે ખાઈએ છીએ. અમુક લોકો તો ખાલી હારા લાગવા હાટું એ ખાય, કેમ એમ એક સ્ટેટસ બની ગયું કે મેગી ને પીઝા ને બર્ગર ને તમે ખાવ તો તમે એક ક્લાસ કહેવાવ એમ. ક્લાસ થોડી તમારે ખાણીપીણીથી નક્કી થાય, ક્લાસ થોડા તમારા કપડાથી નક્કી થાય, ક્લાસ થોડો તમારા દેખાવથી નક્કી થાય. આમ 1000ની મેદની બેઠી હોય ને તમે સામે આવી ઉભા રહ્યો અને વાત માંડો, તઈ નક્કી થાય કે તમારો ક્લાસ કયો છે, તઈ નક્કી થાય કે તમે આવ્યા છો ક્યાંથી, તઈ નક્કી થાય કે તમારી ઓળખાણ કઈ છે, તઈ નક્કી થાય કે તમે છેલ્લા 20 કે 22 વર્ષમાં કરેલી સાધનાનું પરિણામ કયું છે. અને એ સાધના તઈ શક્ય બને જો તમે સારી જગ્યાએથી એજ્યુકેશન લીધું હોય તો. હું ફરી અને એટલા માટે આવું છું કે હું જ્યાં પણ ભણ્યો અહીંયા અત્યાર સુધીમાં બધી અગવડતાઓ હતી. 12-13 વર્ષ સુધી મેં મારા કપડા જાતે ધોયેલા છે, મેં જમી અને મારી ડીશ જાતે ધોયેલી છે. એવી હોસ્ટેલ હોય ક્યાં કે જ્યાં સાહેબ મારી લેતા. અત્યારે સાહેબ એક ફડાકો મારે તો બીજે દી મીડિયામાં આવે કે માસ્તરે છોકરાને મારી લીધું. હું કોઈ મીડિયાનો વિરોધ નથી કરતો, હું અત્યારના સરકારનો કે અત્યારના તંત્રનો વિરોધ નથી કરતો, પણ બાળકો નિશાળમાં સાફ સફાઈ કરતા હોય તો કોક 200-300 રૂપિયાનું નેટ ફ્રી કરાવીને એક પેજ બનાવીને ફોટો પાડીને મૂકી દે કે ફલાણી નિશાળમાં, વિવેકાનંદ નિશાળમાં સાહેબોએ છોકરાઓને સફાઈ કરાવી. હવે બાળકને જે નિશાળમાં ભણવું છે એ બાળકની સફાઈ, એ નિશાળની સફાઈ એ બાળક નહીં કરે તો કોણ કરશે? એનું ઘડતર ક્યાંથી થાય? અત્યારે જો એના હાથમાં હાવેણી પકડાવવામાં નહીં આવે તો એ બાળક કોઈ દી એટલો સહજ નહીં થાય. થોડાક ટાઈમ પહેલા સુરતમાં બનેલી ઘટના, એક 9મા ધોરણમાં ભણતી બાળકીનો ફોન પાણીમાં પડી ગયો હતો. એ બાળકીએ સુસાઇડ કરી લીધું ને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી સોરી, ભૂલમાં મારાથી ફોન પાણીમાં પડી ગયો. 15-20 કે 25 હજારનો ફોન પડવાથી 9મા ધોરણમાં ભણતી એક બાળકી સુસાઇડ કરી લે. એ હાર એની નથી, એ હાર આખા સમાજની છે. ભેગા બેહીને આપણે વાળું નથી કરતા. મા બાપ અને બાળકો વચ્ચેના સંવાદો ઘટતા જાય છે. એનાથી બીજું ઓપ્શન એ આવે કે બાળક કાયમી નિશાળમાં એના શિક્ષકો જો એને પ્રેમથી રાખતા હોય, કારણ કે શિક્ષકો તો કાયમ ઉઠી અને બાળકોને જોતા હોય.
બાળકનો ચહેરો બદલે એટલે શિક્ષકને ખબર પડી જાય કે એ કઈક મૂંઝવણમાં છે એમ. પણ એ તઈએ કે જ્યાં તમે સ્કૂલને જોઈ અને બાળકને મોકલું હોય તો, બાકી તમે રોબોટ બનાવવાની ફેક્ટરી લોટશોપ છે એજ્યુકેશનના નામે. ઇન્ટેલિજન્ટ છોકરાઓ, ઇન્ટેલિજન્સીની હવે કોઈ કમી જ નથી. અત્યારે અમારી જનરેશનના જે આર્ટિસ્ટો છે એમાંથી મોટા ભાગનાને હાર્મોનિયમ નથી આવડતું. હાવ દેશી ભાષામાં તમે સમજી શકો એવું ઉદાહરણ દઉં. મોટા ભાગના એવા લોકો છે કે જેને હાર્મોનિયમ નથી આવડતું. અમારા પછીની જે જનરેશન છે અત્યારે 16, 17, 18 વર્ષના જે નવા આર્ટિસ્ટો આવ્યા એ બધા વિથ હાર્મોનિયમ આવ્યા. સારું એવું હાર્મોનિયમ પ્લે કરી શકે. અત્યારે જેટલા આપણા વડીલો છે એમાંથી મોટા ભાગના લોકોને મોબાઈલ ઓપરેટ કરતા નથી આવડતા. આમ ટચ કરવું હોય તો આમ અંગૂઠો ધ્રુજતો હોય એમ. અને છોકરા મારા બેટા ઓલો શોર્ટ્સ આમ સ્ક્રોલ કરતા હોય તો આપણને એમ થાય કે આ શીખીને જ આવ્યો છે. ઇન્ટેલિજન્સી માણસના જીન્સમાં આવતી જાય છે એમ. ઘણી વખત તમે તો શિક્ષકો બાળકો આરે છો, બાળકોની વાતો સાંભળી અને તમને આશ્ચર્ય થતું હોય છે કે આ બાળક આ વાત ક્યાંથી બોલી શકે. અમુક અનએક્સપેક્ટેડ કન્વર્સેશન થાય તમારે કે બાળક એમ કહે કે સાહેબ મને ડિપ્રેશન. હવે યાર 9, 10, 12, 15 વર્ષની ઉંમરે હું ડિપ્રેશન? કયા ડિપ્રેશનની વાત આ છોકરાઓ કરે છે? 15, 16, 17 વર્ષના છોકરાઓને એના રિપોર્ટ એક જાણીતાના મને મોકલા હતા. મેં જોયું હતું કે છોકરું ડિપ્રેશનમાં છે. આપણને એમ થાય કે આ ક્યાં જાય છે બધું, શિક્ષણના નામે કે વિજ્ઞાનના નામે કે. એટલું જરૂરી નથી જેટલું સફળતાની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. આ વાત કેમ કોઈ સમજતું નથી? ઘણી વાર પ્રશ્ન એ થાય એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? સફળતાની વ્યાખ્યા કોને કહેવાય કયો? જો તમે જગતના સર્વશ્રેષ્ઠ કલાકાર થઈ જતા હોય, હું જે મંચ ઉપર, હું જે ફિલ્ડમાં છું, એલ્વિસ પ્રિસ્લી નામનો એક અમેરિકાનો કલાકાર. એલ્વિસ પ્રિસ્લી એટલે એક એવું વ્યક્તિત્વ, આ વાર્તા બાળકો અને વાલીઓ ઉપસ્થિત બધાય સાંભળે. એલ્વિસ પ્રિસ્લી એટલે જગતનો એક એવો કલાકાર કે જેને ક્યાંક શો કરવા જવું હોય તો એનું મંચ, એનું જે સ્ટેજ હતું એ એક પ્લેનમાં આવે. એક પ્લેનમાં એના વગાડનારા વાદ્યોના જે માણસો છે એની ટીમ આવે. એક પ્લેનમાં એલ્વિસ પોતે આવે. આટલી એની રહીસી હતી. 76 પ્રોડક્ટો, એલ્વિસના નામની 76 એવી, જેમ આઈફોન છે કે તમે કોઈ પણ મોટી પ્રોડક્ટ લઈ લ્યો, એવી 76 પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં એલ્વિસના નામથી સેલ થતી હતી. એટલે એક વાત તો પૂરી કે માણસને પૈસાની કોઈ ભૂખ જ નહોતી. જગતનો એક એવો કલાકાર કે જે પ્રોગ્રામ કરવાનો હોય, જે પોતાની ઇવેન્ટ કરવાનો હોય તો 7 કે 8 લેયરનું સ્ટેડિયમ બનાવવામાં આવે. જેમ આપણે ક્રિકેટના મેચમાં લેયર વાળા બનાવીએ, નીચે ઉપર ઉપર એ રીતે માણસો બેઠા હોય, એવા 7 કે 10 લેયરમાં 1.5, 2 લાખ માણસ એલ્વિસને સાંભળવા બેઠું હોય. એલ્વિસ વચ્ચે ઊભો રહી અને પરફોર્મ કરતો હોય. અમેરિકાના એક પ્રોગ્રામમાં એવી જમાવટ કરેલી કે આમ માણસો અંધાધૂંધ એની બીટ ઉપર નાચે. એક એવો અચ્છો સિંગર, એક એવો ગાયક કે ઈ ધારે માણસને એમ કહે કે બેહી જાવ તો એ માણસ એના નશામાં બેહી જાય. એલ્વિસ એમ કહે કે અહીંયા ઉપસ્થિત તમામ માણસો રાડો નાખે તો એટલા ડેસિબલમાં અવાજ આવે કે સાયન્સ ના પાડે કે આટલા ડેસિબલથી ઊંચો અવાજ જાય તો માણસ સાંભળતો બંધ થઈ જાય. એટલી લોક ચાહના કે એલ્વિસ કોઈ માણસ આરે આમ હાથ મેળાવે તો એ માણસ પોતાનો હાથ 2 કે 3 મહિના સુધી નાતા નહીં. અમેરિકાના માણસો, આ ગૂગલમાં છે, ઘરની બનાવેલી વાતો નહીં. એ એલ્વિસ પ્રિસ્લીને એક પ્રોગ્રામ દરમિયાન એના હારે વગાડનારા એક માણસે પૂછ્યું, એના જીવનના સફળ પ્રોગ્રામોમાંથી 3.5-4 લાખ માણસ એલ્વિસને સાંભળતું હતું. એવે વખતે એલ્વિસને પૂછ્યું કે વોટ યુ ફીલ નાઉ સર? આટલા માણસો છે, તારી આટલી બધી તું જાજરમાન છો, આટલી બધી લોકચાહના છે, અત્યારે તને શું અનુભૂતિ થાય છે? 3.5 લાખ માણસની વચ્ચે ઉભેલા એલ્વિસે જવાબ આપ્યો કે આઈ ફીલ એલોન. મને એમ થાય છે કે આ જગતમાં મારું કોઈ નથી. અને ગુજરાતના ગામડામાં રહેનારો એક કવિને કોઈ કીધું કે કોઈ ઓચિંતું રસ્તે મળે, ધીરેથી પૂછે કે કેમ છે. લાખો અને કરોડોપતિ એલ્વિસ લાખો અને કરોડો લોકોની વચ્ચે એમ કહે કે આઈ ફીલ એલોન. તો ગુજરાતના ગામડામાં ઉઘાડા પગે ઉજરી વિપટ
કે વિકટ પરિસ્થિતિઓમાં ઉજરી અને મોટો થયેલો માણા એમ કહે કે ઓચિંતું કોઈ રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે કહીએ દરિયાસી મોજમાન માથેથી કુદરતની રેમ છે, અને ફાટેલા ખિસ્સામાં મૂકી છે છલકાતી મલકાતી મોજ મેં. અગવડતાઓ તો આવે કે ફાટેલા ખિસ્સામાં મૂકી છે છલકાતી મલકાતી મોજ મેં. ચાવી વસાવાય નહીં એવા તાળામાં આપણો ખજાનો એમ કેમ છે, આંખોમાં તો પાણી આવે ને જાય, નથી ભીનાશ ભીતરમાં થાતી ઓછી, અને વધઘટનો હિસાબ કિનારાઓ રાખે સાહેબ, નથી પરવાઈની સમંદરને હોતી. એવા સમંદરો કે જે ગજાથી ઉપરવટ થઈ અને જીવ્યા છે. વાત હું એ કરતો હતો કે માણસને સુખી થવા માટે એ વસ્તુ માત્ર ને માત્ર જો કોઈ એક જ તત્વમાં ત્રેવડ હોય કે જીવનના મૂલ્યને સમજાવવું હોય તો એ શિક્ષણ છે. અને શિક્ષણ આરે કામ કરનારો માણસ તમારા વિસ્તારના, તમારા એરિયાના, તમારા આસપાસના રાજકીય માણસને તમે કદાચ એકાદ વાર ઓછો આવકારો આપી દેહો તો કાંઈ વાંધો નહીં. તમારા પ્રશાસનમાં જે માણસ હોય એને તમે ઓછા આવકારો આપી દો કે એના તોછડાઈ કરી નાખો તો કાંઈ વાંધો નહીં. પણ તમારા વિસ્તારમાં, તમારા આસપાસમાં શિક્ષણ માટે કામ કરતો માણસ જો તમારાથી દુઃખી થયો તો એ તમે નહીં, તમારે આવનારી પેઢીઓના વૃક્ષ ઉપર તમે પોતે જાતે માળેલો કુહાડો છે, અને એની જવાબદારી તમારે સ્વીકારવી પડશે. કારણ કે એવા બહુ ઓછા લોકો બચ્યા છે કે જે એવી નેમ લઈને હાલે છે સમાજમાં. બહુ ઓછા લોકો સમાજ પાસે એવા છે કે જે એવું વિચારી અને નીકળ્યા છે કે આ જગતના, આ સમાજના કોઈ પણ બાળકોને હું શિક્ષણ આપીશ, હું બાળકને શિક્ષિત બનાવીશ. અને શિક્ષિત અને શિક્ષણમાં કેટલી તાકાત છે એ કોઈ સામાન્ય માણસનો છોકરો નોકરીએ ચડે ને પછી એના ઘરની પરિસ્થિતિને તમે જુઓ ને ત્યાં તમને સમજાય. કારણ કે પૈસો એ સર્વસ્વ નથી. ગામડામાં એક બેંકના મેનેજર અને બેંકની આખી ટીમ આવી હતી અને બધાને સમજાવતા હતા કે તમે ખાતું ખોલાવો, તમારા રૂપિયા બેંકમાં પડ્યા રહીએ તો એમાં તમારી સેફટી રહીએ, તમે બહુ સારી રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો, તમારે ઘરે એને સાચવવાની ઉપાધિ નહીં. એટલે બધા સાંભળતા હતા. એમાંથી એ વાત સાહેબની પૂરી થઈ એટલે છેલ્લે એક માજીએ હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો કરીને એમ કીધું કે સાહેબ હું ખાતું ખોલાવી નાખીશ, હું તમારી બેંકમાં પૈસા જમા કરાવીશ, પણ મને એક પ્રશ્નનો જવાબ આપો સાહેબ, કેટલા રૂપિયા હોય તો સુખી ગણાય? કરોડો કે લાખો રૂપિયા હોવાથી જો સુખી થઈ જતા હોય તો લાખો ને કરોડો રૂપિયા જે માણસો પાસે છે એ માણસો નીંદરની ગોળીઓ લે છે. ઊંઘ એને નથી આવતી અને રસ્તા ઉપર કોક માણસ ઘસઘસાટ હુતા છે. તો સમજવાની જરૂર તો એ છે કે હવે આપણે આપણા પાસે રહીએ. બધી વસ્તુને તમે ખરીદી નહીં શકો, મજાને તમે ખરીદી નહીં શકો. મજા તો આવશે કે તમે આખું ઘર ભેગા બેહી અને વાડું કરશો તો મજા તો આવશે કે ઘરે બેઠો બેઠો બાળક એવી જીદ કરે કે મમ્મી મારો થેલો જલ્દી પેક કર, મારે નિશાળે જવું છે. આવી નિશાળોનો આવા મંદિરોના નિર્માણ થાય ત્યાં આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીશું. બાકી કોઈ એમ કહેતું હોય કે મંદિરોની સંખ્યા વધારો તો માણસ સુધરી જાય, કોઈ એમ કહેતું હોય કે કાયદો અને પ્રશાસનની સંખ્યા વધારો તો સુધરી જાય. મંદિરોમાં આપણે ચોરીઓ કરી છે, મંદિરો ક્યાં બાકાત છે? અવારનવાર 2-3 મહિને છાપામાં આવે જ છે કે ફલાણા મંદિરમાંથી કોક ઝુમર ચોરી ગયું, ફલાણા મંદિરમાંથી માતાજીનો હાર કોક ચોરી ગયો. માતાજી થોડી કોઈ ત્રિશુલ લઈને મારવા આવવાની છે. એ તો આપણી આસ્થાનું એક પ્રતીક છે કે આપણે અહીંયા નમીએ છીએ. મંદિરો હોવા જોઈએ. માણસમાં રહેલા માણસનું એ સરનામું છે કે માણસ આસ્તિક છે એમ. પણ મુદ્દો એ છે કે વચ્ચે એક બહુ મજાનો કિસ્સો આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ આવી હતી કે એક ચોર હતા, એ પાસબુકને સ્કેન કરવાનું મશીન ચોરી ગયા એટીએમ ને બદલે. ઉપર લખ્યું હતું કે આ ભણેલા હોત તો આવું ન કર્યું હોત એમ. એટલે કોઈને ચોરી કરવી હોય તોય શિક્ષિત હોવું જરૂરી છે કે કમસે કમ એટલી માથાકૂટ કરીને તમે ખોટું મશીન તો ઘરે ન ઉપાડી આવો. કારણ કે આપણે એ ધરોહરના વારસદાર છે. આપણે એવી ધરોહરના વારસદાર છે કે એક હુંડલો ખાલી હાલતો થયો હતો. સંબંધો, ઇતિહાસો અને પ્રસંગો આ તો આપણે વાતો એટલા માટે કરીએ છીએ, એક આયર હોવાને નાતે આપણને ગૌરવ થાય કે એ આપણો ઇતિહાસ છે એમ. પણ કોઈ પણ જગતનો માણસ હોય
તમે ગુજરાતના કોઈ પણ વરણના માણસને તમે આ વાર્તા સંભળાવો કે ભાઈ અમારા સમાજમાં એક એવી ઘટના બની હતી કે જુનાગઢમાંથી એક હુંડલો હાલતો થયો ને એ બાઈને ભરોહો ખાલી એટલો જ હતો કે દેવાત બોદર છે એ મારો જીભનો માનેલો ભાઈ છે. અત્યારે તમે કોઈનું ઓળખાણ આપો તો મારી રીલ વચ્ચે બહુ વાયરલ થઈ હતી કે આપણે એટલા આગળ આવી ગયા કે તમે કોકને એમ કહો કે આ મારી બેન છે એટલે સામેનો માણસ સવાલ કરે કે હગી. આ કયા હદની વાત થઈ કે તમે કોઈ છોકરીને બેન તરીકે સંબોધો તો સામેનો માણસ સવાલ કરે કે આ તારી હગી બેન છે? બેન તો બેન હોય છે સાહેબ. મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. આ સંબંધોની મજા અહીંયા છે. સંબંધોની કારણ કે લગાવોમાં હું તમે રહીમાં છીએ, લગાવોમાં હું તમે ઉજરા છે, લગાવોમાં હું તમે મોટા થયા છે. મેન તમે લગાવોને જોયા છે, જીવા છે. અને અગવડતાઓમાં જે માણસો જીવા છે એ જ કંઈક કરી શકાય. બાકી તૈયાર માથે જે માણસોને સીધા મુગટ પહેરાવી દીધા એ કઈ કરી નથી શક્યા. પણ છેલ્લે એક નાનકડી વાત મારે તમને સંભળાવી અને પછી મારી વાત પૂરી કરું. કવિ પ્રદીપ નામનો એક હિન્દુસ્તાનમાં કવિ થયા. બાળકોને પ્રવાસે લઈ અને આખા ગુજરાતના રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ થતા થતા ગુજરાતના ખૂણાઓમાં થઈ અને એ પ્રવાસ છે એ પંજાબના જલિયાવાલા બાગમાં પહોંચ્યો. એટલે બસમાંથી એ છોકરા ઉતરતા હતા. કવિ પ્રદીપ છે એ બાળકો આરે રહેનારો માણા. એટલે બસમાંથી ઉતરતા છોકરાઓને પ્રદીપ છે એ આમ જલિયાવાલા બાગમાં ઉતરી અને એટલો ઘેલો થઈ ગયો, એટલો ભાવુક થઈ ગયો, એટલો લાગણીવશ થઈ ગયો કે એ ધૂળની મુઠ્ઠીઓ ભરી અને બાળકોને કપાળમાં આમ તિલક કરવા માંડાણો. એટલે છોકરાઓ દાંત કાઢે, સાહેબ તમે પાગલ થઈ ગયા છો, તમે ગાંડા થઈ ગયા છો, કેમાં ધૂળને માથે ચડાવો છો? તઈ કવિ પ્રદીપે કીધું હતું કે જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां. આઝાદી હિન્દુસ્તાનને એમને નથી મળી. કેટલા એવા માણસો છે કે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. એનું પ્રમાણ આપવામાં પ્રદીપે કીધું કે જલિયા વાલા બાગ ये देखो કે यहाँ चली थी गोलियां, एक तरफ बंदूके दंदन एक तरफ थी तोलिया, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. હિન્દુસ્તાન એ એવા માણસોનો પ્રદેશ છે કે જે પોતાના ગજાના ઉપરવટ થઈ અને જીવા છે. ગાંધીજીનું હિન્દુસ્તાનમાં આગમન પછી 30 વર્ષની જર્ની રહી છે. ઘણા લોકો સસ્તા ઇન્ટરનેટ ઉપર ગાંધીજી ઉપર બેફામ ગાયરું દેતા હોય, બેફામ બોલતા હોય, બેફામ લખતા હોય. આપણને એ વિચાર આવે કે આ માણસ ઇન્ટરનેટના માધ્યમથી અહીં ગાળો લખે છે, એકવાર સર્ચ કેમ નહીં કરી લેતો હોય? ગાંધીજી ઉપર આજની તારીખે એક જ માણસ ઉપર સૌથી વધારે જો કોઈ પુસ્તકો લખાણા હોય તો એ મોહનદાસ કરમચંદ ગાંધીજી. આપણે તો ખાલી એક જ કામ કરીએ, સસ્તું નેટ કરી અને ગમે એને ગાયરું દેવાની. આઈપીએલમાં તમે જો ગામડામાં રખડતા હોય, આપણે તો કોહલી આઉટ થઈ કે હવે હું આમાં કાઢી લેવાનું છે, હરરોજ આમનામ આઉટ થઈ જાય. 150ની સ્પીડે આવતા બોલને 0.3 સેકન્ડમાં રિએક્ટ કરવો, એ તો મેદાનમાં ઊભા હોય એને ખબર હોય. બાકી પાનના ગલે પિચકારીઓ મારી અને વાતો કરવી છે, આને કાં ઠપકો કલ્યાણ મળે. પણ એવા સજ્જન માણસો કે જે હું ફરીથી અગેન અહીંયા આવ્યો છું કલાકારને નાતે નહીં, એક કોઈ જ્ઞાતિ બંધુ નહીં નાતે નહીં, એક માણા હોવાના નાતે હું આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલા માટે કે માણા અને તમામ શિક્ષકો, તમામ સ્ટાફ, હું જોતો તો હમણાં બાળકો જે રમતા હતા તે શિક્ષકો ભેગા રમે એમ. બાળક એટલું સહજ કે અમાર વખતે લાઈવ છે કા સાહેબુ એવા હતા કે આપણે પાસે ન જઈ શકીએ, બીક લાગે એવા ડોરા કાઢતા ને મારતા જો કે પછી અમે અછપરાય હતા. એમ તો હાવ આપણે હોજાય નહીં હોય, નકર તો કોઈ ન મારે. પણ અત્યારના શિક્ષકો આમ એટલા મસ્ત સહજ સ્વભાવના ને એટલા લવલી. કેવું લાગે એમ છોકરા એને સાહેબને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય, રીલું મોકલતા હોય છે ને તમારા છોકરા તમને. હે વાહ યાર, નસીબદાર એક એવા દોરમાં હું તમે જૈનમાં છે એમ કે જે બાળક શિક્ષકારે સહજ થઈ શકે. બાળક છે એ આંગણવાડીના અકાઉન્ટો હામાં આવતા હોય, એ યશોદા બહેનોને એકાઉન્ટ બનાવવાનું શાયદ ગવર્મેન્ટે કીધું હોય છે. તો એ કેટલું આમ મસ્ત વાર્તાઓ કરતા હોય ને છોકરાઓને પૂછતા હોય મોટા થઈને શું થવું છે. એક છોકરાએ કીધું સરપંચ થવું છે. એ કે
સપના તો જોવો છોકરાઓના. આપણા અહીં એક સરપંચ હતા હમણાં, સંગીત ક્ષેત્રમાં જંપલાવ્યું સરપંચ. હા, વેલકમ. એટલે પણ અગેન આપ બધાને, તમે આટલા શાંતિથી અને આટલી મોટી સંખ્યામાં તમારા બાળકની સ્કૂલે તમે આવ્યા છો, એના માટે તમે બધા ધન્યવાદને પાત્ર છો. જોરદાર તાળીઓ તમારા પોતા માટે. કારણ કે માણસ પોતાની જાતને જ ગમવો જોઈએ ને. આખી દુનિયાને જ ભગવાન નથી ગમતો, માણસને ઈશ્વરથી એ વાંધા છે. તો ભાઈ આરી સામે જોઈ અને પોતાને જ ભલાઈઓ દઈ દેવાની, ભાઈ તારા સમાન તો કોઈ નથી, બીજા બધા ઠીક એમ. પણ અગેન આ આયોજન માટે, વિવેકાનંદ સ્કૂલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અગેન થેન્ક યુ સો મચ. તમે અહીં બોલવાનો મોકો આપ્યો, મને અહીં આવવાનો અવસર મળ્યો, અને આઈ પ્રોમિસ કે આવતા જતા અહીંયા આડા દિવસે સ્કૂલની મુલાકાત લઈ અને બાળકો વાતો કરીશું. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.